1800થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું, જે માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જેમની નિમણૂક કરવામાં આવી છે, આ તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવા માટેનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા ઝોનની 1800થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવા માટે શહેરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા, વડોદરા જિલ્લા પ્રમુખ ગાયત્રીબેન મહેડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જ્યાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન. જોરદાર તાળીઓથી ગાય, જોરદાર તાળીઓથી ગાય. તેનું સ્વાગત કરી રહ્યા છે. તાળીઓથી વધારી દઈએ, જોરદાર તાળીઓથી વધારી દઈએ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય રાખ્યું છે તે સાકાર કરતો આજનો આ આપણો કાર્યક્રમ છે. આજે માત્ર નિમણૂક પત્ર નથી આપવાના, પરંતુ સશક્ત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટેનું એક મહત્વનું આહ્વાન છે. આવા મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યભરની આંગણવાડી બહેનો સાથે સંવાદ કરવાની મને તક મળી છે, મારું સૌભાગ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે નાના ભૂલકાના વિકાસમાં આંગણવાડી કાર્યકરોની મુખ્ય ભૂમિકા છે. આંગણવાડી બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. ભગવાન કૃષ્ણના પાલક માતા યશોદાએ જે લાલન પાલન કર્યું હતું તે આપણને બધાને ખબર છે. બાળ માનસમાં સંસ્કાર ઘડતર કરનારી આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કમ નથી. જોરદાર તાળીઓ થઈ જાય. માનનીય મેયર શ્રી શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે આ પણ જોડાયા છે. કાર્યકર કૌશલ્યાબેન ગુણવંતગીરી ગોસ્વામી અને ટીએમસી સાઉથ મકરપુરા 11 જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા મેડા પણ જોડાયા છે. શ્રી ગાયત્રીબા મેડા, આપને વિનંતી કરીએ છીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને આભાર વિધિ માટે સાદર આમંત્રિત કરે છે પ્રોગ્રામ એક આંગણવાડી તેડાગર નિર્માબેન રમેશભાઈ તડવી. માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હિરપરાજીના વરદ હસ્તે દીપિકાબેન અશોકભાઈ ઠાકોર. સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ નગરજનોને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન દત્તાત્રેય આપણા બધા પર કૃપા દૃષ્ટિ વરસતા રહે એ તેમની પાસે પ્રાર્થના. આત્મનિર્ભર ભારતને સશક્ત ભારત બનાવવા માટે થઈને જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નારી શક્તિને સમૃદ્ધ કરવા માટેના જે આયોજનબદ્ધ પગલાં લીધા છે તેના જ ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ મહિલા સશક્તિકરણના ભાગરૂપે આ વર્ષે બજેટમાં 8,000 કરોડ જેટલી માતબર રકમની જ્યારે ફાળવણી કરેલ છે. અને આજરોજ જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આખા ગુજરાત રાજ્યમાં કુલ મળીને 9,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જ્યારે નિયુક્તિપત્ર આપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો હતો. અમદાવાદ ઝોનનો કાર્યક્રમ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. ત્યાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને તેમની સાથે સાથે મહિલા બાળ વિકાસ મંત્રી અને શ્રીમતી મનીષાબેન, એની સાથે સાથે વડોદરા ઝોનનો જે કાર્યક્રમ હતો તેમાં 8 જિલ્લાની કુલ મળીને 1800થી પણ વધારે બહેનોને જ્યારે આ નિમણૂક પત્ર એનાયત કરવાનો આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો હતો. તેમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિંકીબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ડીડીઓ શ્રીમતી મમતાજીના
આગેવાનીમાં જ્યારે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનોને જ્યારે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા તો તમામ બહેનોને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના આપું છું અને માતા યશોદાના સ્વરૂપમાં જ્યારે આ બહેનો છે ત્યારે આ માતૃ સ્વરૂપા જ્યારે બહેનોને આ ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે સશક્ત ભારત બનાવવાની તેવા તેમને ખૂબ ખૂબ સફળતા મળે એ જ પ્રાર્થના. મારું નામ ડામોર સાવિત્રીબેન જગજીભાઈ છે. હું નડિયાદમાંથી આવું છું, યોગીનગર ગ્રામ્ય વિસ્તારમાંથી. આજે હું બહુ જ ખુશ છું કે માનનીય મુખ્ય દંડક સાહેબના હાથથી મને આપવામાં આવ્યો ઓર્ડર. બહુ ખુશ છું અને એમને કીધું છે કે આંગણવાડીમાં જે બહેનો છે આપણે વર્કર એમને માતા યશોદાનું રૂપ આપ્યું છે. તો હું બાળકો સાથે ખૂબ ઉત્સાહથી અને ખૂબ મહેનતથી કામ કરીશ અને હું એમને કસોટીમાંથી ખૂબ સારું કરીશ. સાવિત્રીબેન જગજીભાઈ ડામોર.